નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ટીવી 13 ગુજરાતી। હું છું સંજીવની। વિગતવાર સમાચારમાં સૌથી પહેલા વાત હવામાનમાં પલટાની તો રાજ્યમાં ફરી એકવાર હવામાન વિભાગે માવઠાની આગાહી કરી છે। અંગ દઝાડતી ગરમીની વચ્ચે કમોસમી વરસાદની આગાહી હવામાનની। આજે રાજ્યમાં છૂટાછવાયો વરસાદ રહેશે, ઝાપટા પડી શકે છે। ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં માવઠું પડી શકે છે, તો સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલમાં પણ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। દાહોદ, મહીસાગર, વડોદરા, નર્મદા, છોટાઉદેપુરમાં પણ વરસાદ થઈ શકે છે। ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, રાજકોટમાં પણ વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ। તો અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં પણ છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે। અરબી સમુદ્રમાં એક વરસાદની સિસ્ટમ સક્રિય થતા વરસાદની આગાહી કરવામાં આવી। 21 મે બાદ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। 3 જિલ્લાનું તાપમાન 40 ડિગ્રી પાર પહોંચી ગયું છે, તો સુરેન્દ્રનગરમાં પણ સૌથી વધુ 41.5 ડિગ્રી તાપમાન નોંધાયું। અમદાવાદમાં 39.5 અને ગાંધીનગરમાં 38.7 ડિગ્રી તાપમાન નોંધાયું, તો ડીસામાં પણ 38.3 ડિગ્રી તાપમાન નોંધાયું હતું। તો આ મુદ્દા પર અભિષેક વાઘેલા લાઈવ જોડાઈ ગયા છે। સંવાદદાતા અભિષેક પાસેથી વિગતો જાણી। અભિષેક, જે પ્રકારે થોડા દિવસથી ફરી એકવાર ગરમીએ માઝા મૂકી હતી, ગરમીનો પારો ઊંચકાયો હતો અને ફરી એકવાર અંગ દઝાડતી ગરમી વચ્ચે હવામાનની વરસાદની આગાહી, કેવા પ્રકારની આગાહી, કયા કયા જિલ્લાઓ, કયા કયા વિસ્તારોમાં માવઠાની શક્યતા કરી છે હવામાને? બિલકુલ સંજીવની, વાત કરીએ તો જ્યારે પવનો પોતાની દિશા બદલતા હોય છે, વેસ્ટર્ન ડિસ્પર્સન સક્રિય થતું હોય છે, વરસાદી સિસ્ટમ સક્રિય થતી હોય છે, ત્યારે આ પ્રકારનું વાતાવરણ જોવા મળતું હોય છે। અત્યારે એક તરફ અંગ દઝાડતી ગરમીની શરૂઆત જે છે, ગરમી પડી રહી છે, ત્યારે બીજી તરફ હવે વરસાદની આગાહી જે છે તે કરવામાં આવી છે। તેનું મુખ્ય કારણ અરબી સમુદ્રમાં એક વરસાદી સાયક્લોનિક સર્ક્યુલેશન જે છે તે સક્રિય થયું છે અને તેના કારણે થઈને વરસાદની આગાહી જે છે તે કરવામાં આવી છે। સાથે સાથે વાત કરીએ તો આપણે આપણા રાજ્યની જો વાત કરીએ તો હવે ગરમીની સાથે સાથે માવઠાની આગાહી જે છે તે કરવામાં આવી છે। જો વરસાદની આપણે વાત કરીએ તો રાજ્યમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાની આગાહી જે છે તે હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરવામાં આવી છે, જેમાં ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની આગાહી જે છે તે કરવામાં આવી છે। આપણે વરસાદની જો વાત કરીએ તો સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, નર્મદા, છોટાઉદેપુર, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ સહિતના જે વિસ્તારો જે છે ત્યાં છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે, જેનું મુખ્ય કારણ અરબી સમુદ્રમાં એક અત્યારે હાલ વરસાદી સિસ્ટમ જે છે તે સક્રિય થઈ છે અને જેના કારણે શહેર સહિત રાજ્યભરમાં અલગ અલગ જગ્યાઓ પર વરસાદની આગાહી જે છે તે કરવામાં આવી છે। સાથે સાથે આપણે વાત કરવામાં આવે તો આગામી 21 મે બાદ રાજ્યમાં ભારે વરસાદની આગાહી જે છે તે પણ કરવામાં આવી છે અને તેનું મુખ્ય કારણ અત્યારે જે પ્રકારની વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે તેને લઈને આ પ્રકારની માહિતી જે છે તે સામે આવી છે। સાથે આપણે જો તાપમાનની જો આપણે વાત કરીએ તો તાપમાનમાં 3 જિલ્લા એવા જે છે કે જ્યાં 40 ડિગ્રીને પાર તાપમાન જે છે તે નોંધાયું છે, જેમાં સુરેન્દ્રનગર, કંડલા અને રાજકોટ જે છે તેનો સમાવેશ થાય છે। સાથે સાથે વાત કરવામાં આવે તો અન્ય શહેરોની જો આપણે વાત કરીએ તો અન્ય શહેરોમાં 35 થી લઈને 40 ડિગ્રી સુધીનું તાપમાન જે છે તે નોંધાયું છે। એટલે મહત્વનું કહી શકાય સંજીવની, જે પ્રકારનું અત્યારે હાલનું આ વાતાવરણ જે છે તેને લઈને હવામાન વિભાગ તરફથી આગાહી વ્યક્ત કરવામાં આવી છે કે હવે વરસાદની સાથે સાથે અંગ દઝાડતી ગરમી જે છે તે પણ પડી રહી છે અને બંનેનું થવાનું મુખ્ય કારણ જે છે કે અત્યારે હાલ જે પ્રકારની સિસ્ટમો એક પછી એક સક્રિય થઈ રહી છે, છેલ્લા ઘણા સમયથી આપણે જોયું હશે કે અલગ અલગ સિસ્ટમો જે છે તે સક્રિય થતી હોય છે અને ત્યારબાદ રાજ્યમાં આ પ્રકારની પરિસ્થિતિ જે છે તે જોવા મળતી હોય છે, જેનું મુખ્ય કારણ અત્યારે હાલ સામાન્ય વરસાદ અને 21 મે બાદ ભારે વરસાદની આગાહી કરી છે, જેનું મુખ્ય કારણ કે અત્યારે હાલ જે પ્રકારે અરબી સમુદ્રમાં એક સિસ્ટમ સક્રિય થઈ છે, જે આપણા રાજ્યમાંથી જ્યારે પસાર થશે ત્યારે આ પ્રકારની સિસ્ટમ જે છે તે જોવા મળશે। તેને લઈને અત્યારે સામાન્ય, ત્યારબાદ ભારે અને તેની સાથે સાથે કહી શકાય કે અત્યારે હાલ અંગ દઝાડતી ગરમી જે છે તે પણ પડી રહી છે અને તેની પણ આગાહી કરવામાં આવી છે। જી સંજીવની, ધન્યવાદ જાણકારી બદલ અભિષેક।